મારું નામ ચાવડા હિમુ રામજીભાઈ, હું વેરાવળ સોમનાથથી આવું છું અને છેલ્લા 10 વર્ષથી એમ સમજો કે નાનપણથી મારા ઘણા ઓપરેશન ઠાકરસિંહ હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. અમદાવાદમાં શિવરંજન વિસ્તારમાં આવેલી હોસ્પિટલ છે. ઘણા ગરીબ ગુલમાં લોકોને પણ નિષ્કળ ભાવે સેવાના ભાવથી અહીંથી સર્જરી કરી આપવામાં આવે છે અને ઘણી સારી સુવિધા પણ અહીંના દર્દીઓને આપવામાં આવે છે. મારું નામ ચાવડા હિમુ રામજીભાઈ, હું ગીર સોમનાથ જિલ્લાથી આવું છું અને છેલ્લા 10 વર્ષથી હું આ હોસ્પિટલની અંદર સારવાર લઉં છું. અમદાવાદ ખાતે શિવરંજન વિસ્તારમાં આવેલી ઠાકરસિંહ હોસ્પિટલ ખૂબ સેવાભાવી હોસ્પિટલ છે અને ગીર સોમનાથ નહીં પરંતુ ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાંથી ઘણા દર્દીઓએ અહીંયા સેવા લીધેલી છે. તદ્દન ફ્રીમાં સેવા આપવામાં આવે છે અને આ હોસ્પિટલનું સૂત્ર દર્દી દેવો ભવ એ ખરેખરમાં શાસ્ત્ર કરતું સૂત્ર હોય તો આ ઠાકરસિંહ હોસ્પિટલનું સૂત્ર છે એવું કહેવાય શકે છે. આ હોસ્પિટલની અંદર સેવા લીધેલા બાદ પણ તમને કાંઈ પણ તકલીફ મૂંઝાવતી હોય તો પણ એમનું સલાહ અને યોગ્ય માર્ગદર્શન આપી અને ખૂબ મદદ આપવામાં આવે છે. અહીંનો સ્ટાફની વાત કરીએ, ડૉક્ટરની વાત કરીએ તો તમામ સ્ટાફની ખૂબ સેવાકીય કાર્યવાહી છે અને ખૂબ મદદની ભાવનાથી લોકોને સેવા આપે છે. અને ગરીબ ગુંડા લોકો જે એને ખ્યાલ નથી હોતો ખરેખર આવી સર્જરીઓ થતી હોય છે એવા સ્થળે પણ આ હોસ્પિટલના માધ્યમથી કેમ્પો કરવામાં આવે છે અને કેમ્પો કરી અને એમને યોગ્ય માર્ગદર્શન આપી અમદાવાદ ખાતે બહારથી જે હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે એવા લોકો પણ અહીં સેવા આપે છે. અમારી બેબી છે એનું અમે 6 મહિનામાં અહીંયા ઓપરેશન કરાયું. પછી બીજું ઓપરેશન, પહેલું ઓપરેશન શામ સરે કર્યું, બીજું ઓપરેશન રવિ સરે 4 વર્ષની હતી ત્યારે કર્યું. બહુ સારી રીતે કર્યું और બહુ વ્યવસ્થિત રીતે કર્યું. બધી વ્યવસ્થા અમને અહીંયા મળી, કશું લીધા કર્યા વિના અમારા જોડે બહુ સારી સેવા આપી છે. હક્કરનગર ઓફિસ છે, દવાખાનું છે, ત્યાં કોઈની બી જરૂર હોય તો આવી શકે છે, સારી સારવાર મળે છે. અમે ગાંધીનગરથી આવેલા પણ અમારા જોડે કોઈ બી પૈસા લીધા વિના સારવાર અમારી બેબીના 2 ઓપરેશન કર્યા. કોઈ પૈસા કે કંઈની ઉલટી સુવિધા સારી મળી છે અમને. ભાવનગર નીરુભા સરવિયા, મારું ગામ છે છાપરી, હાલમાં રહીશ ભાવનગર. મારા બાબાને પ્લાસ્ટિક સર્જરી કરાવી, કામ સારું છે. શામ છે તે ઠાકરસિંહ હોસ્પિટલ. અમે ભાવનગરથી અહીંયા આવીએ છીએ, નાનીથી જ અમે અહીંયા આવીએ છીએ. ઓપરેશન કરાયું, હાલમાં બધું પ્રયોગમાં છે, કામ સારું શામ છે. તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. અમે અહીંયા ઉના આપણે કેમ્પ આવ્યો હતો લોણા બિલ્ડિંગમાં, ત્યાં અમે કેમ્પમાં આવ્યા હતા. કેમ્પમાંથી અમને હરેશભાઈનો કોન્ટેક્ટ કર્યો હતો. હરેશભાઈ અમને અમદાવાદ અમે પહેલાં આવ્યા હતા. અહીંયા 9 મહિનાનો અમારો બાબુ હતો ત્યારે આવ્યા હતા. ત્યારે થોડુંક તબિયત કમ્પ્લીટ હતી એટલે ઓપરેશન થઈ ગયું છે. બહુ સરસ કામ છે આ ટાપનું. ત્યાં પાછું બીજા ઓપરેશનમાં અમે આવ્યા છે. બીજા ઓપરેશનમાં એમને 4 વાગે આવ્યા છે અને અત્યારે અમને લઈ લીધા છે ઓપરેશનમાં. બહુ સરસ કામ ટાપનું, બહુ સારું છે. વિનામૂલ્યે બધું ફ્રીમાં કરવામાં આવે, તાળવાનું, રોટનું ગમીનું કરવામાં આવે, વિનામૂલ્યે ફ્રીમાં છે બધું.